જરા કલ્પના કરો, ગુજરાતનું એક ગામડું, અડધી રાતનો સમય, અને વાતાવરણમાં એકદમ તંગદિલી છવાયેલી છે. આ કોઈ લગ્નનો પ્રસંગ કે નવરાત્રિના ગરબા નથી. ના, અહીંયા તો શ્રદ્ધાની અગ્નિ પરીક્ષા થઈ રહી છે અને ન્યાય તોડાઈ રહ્યો છે, પણ એક સાવ અલગ જ રીતે. ચાલો આપણે પણ આ અનોખી ઘટનાના સાક્ષી બનીએ. તો આ બધું જે થઈ રહ્યું છે એના કેન્દ્રમાં શું છે? એ છે રમેલ. હવે રમેલ એટલે શું? આમ તો એ એક પરંપરાગત મેળાવડો છે જે રાત્રે થાય, જેમાં પૂજાપાઠ હોય, ભજન સંગીત હોય અને આખું ગામ ભેગું થાય. પણ એનાથી પણ કંઈક વિશેષ છે. રમેલ ક્યારેક ક્યારેક એક જીવતી જાગતી અદાલત બની જાય છે. એક એવી અદાલત જ્યાં ભૂવા દ્વારા, એટલે કે જેમના પર દેવી દેવતા આવે છે એમના દ્વારા ગામના ઝઘડા અને વિવાદોનો ઉકેલ લાવવામાં આવે છે. આપણી આ વાર્તાની શરૂઆત જ થાય છે એકદમ ગરમાગરમ માહોલથી. ગામમાં અશાંતિ અને અવિશ્વાસ ફેલાયેલો છે. એવું લાગે છે કે લોકોની જે વર્ષો જૂની માન્યતાઓ છે એ હવે ડગમગી રહી છે, અને આખા ગામની સામાજિક વ્યવસ્થા જાણે કે જોખમમાં છે. અને ત્યાં જ ભીડમાંથી એક તીખો અવાજ આવે છે, નાટક નહીં લ્યા? બસ આટલું જ કાફી હતું. આખા માહોલમાં જાણે કોઈએ ચિનગારી ચાંપી દીધી. અમુક લોકો તો ખુલ્લેઆમ આખી પ્રક્રિયાને ખોટી અને બનાવટી કહેવા લાગ્યા છે. મામલો બગડી રહ્યો છે. પણ આટલો બધો વિરોધ શા માટે? કારણ હતું શંકા. લોકોને એ વાત પર ભરોસો નથી કે જે થઈ રહ્યું છે એ સાચું છે. મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે આ જે ભુવાજી છે જેમના પર દેવી આવે છે એ ક્યાંક ખાલી ઢોંગ તો નથી કરી રહ્યા, કે પછી કોઈ બીજી અજાણી શક્તિ આખી વિધિમાં ગડબડ કરી રહી છે. આખી સભા પર અવિશ્વાસના વાદળો ઘેરાઈ ગયા છે. પણ પછી એક જ ક્ષણમાં બધું બદલાઈ જાય છે. ભુવાજી પર દેવી મોગીનો આવેશ થાય છે. એમનો અવાજ બદલાય છે અને એક દૈવી અવાજ ગૂંજે છે, હું તમારી મોગી આવી ભાઈ. બસ આ એ ઘોષણા સાથે જાણે દેવીએ આખી સભાનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો. તો હવે મોગી માતાએ કમાન સંભાળી લીધી છે અને એક સાચા ન્યાયાધીશની જેમ એ પોતાનું કામ શરૂ કરે છે. પણ સીધા મોટા કેસ પર નથી જતા. ના, પહેલાં પોતાનો પરચો બતાવવા, લોકોનો વિશ્વાસ જીતવા માટે એ એક નાનો, સાવ સામાન્ય લાગતો કેસ હાથમાં લે છે. તો પહેલી ફરિયાદ આવે છે ભૂપતજી નામના એક ભાઈની. એમની સમસ્યા શું છે કે એમનો પાવડો ચોરાઈ ગયો છે. હવે આમ જોતા તો આ સાવ નાની વાત લાગે નહીં, પણ ન્યાય તો ન્યાય છે, ભલે પછી એ પાવડાનો હોય કે પછી કોઈ મોટી વસ્તુનો. અને હવે જુઓ મોંઘી માતાનો ન્યાય. એકદમ ફટાફટ તરત જ ચુકાદો આવે છે. માતા કહે છે કે પાવડો ગામના દારૂના અડ્ડા પર પડ્યો છે અને ચોર કોણ? નારંગો. પણ વાત અહીં જ પૂરી નથી થતી. માતા એ પણ કહે છે કે આ ચોરીમાં એક ભાગીદાર પણ છે, વાઘુજી, જેણે પાવડો વેચીને ખરીદેલા દારૂમાંથી અડધો પીધો હતો. અહીંયા આ વાઘુજીનું નામ ખાસ યાદ રાખજો, કારણ કે આ પાત્ર આગળ જતાં બહુ મહત્વનું બનવાનું છે. ચલો, તો આ પાવડાવાળો કેસ તો પતી ગયો. લોકોનો વિશ્વાસ પણ થોડો વધ્યો. પણ હવે આવે છે અસલી અને મોટો મામલો. દેવી અદાલત સામે એક મોટો પડકાર. અને એ મોટો સવાલ શું છે? સવાલ છે 5 મણ કપાસની ગુણી કોણે ચોરી? હવે 5 મણ કપાસ એટલે કોઈ નાની સૂની વાત નથી. એક ખેડૂત માટે તો આ એની આખા વર્ષની મહેનત છે, જેની ચોરીએ એક પરિવારને મુશ્કેલીમાં મૂકી દીધો છે. જે ખેડૂત છે ખેંગારજી, એ બિચારા છેલ્લા 12 મહિનાથી, એટલે કે પૂરા 1 વર્ષથી ચોરને શોધવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. એમના માટે આ નુકસાન ખરેખર બહુ મોટું હતું. એટલે સમજો કે આ કેસનો ઉકેલ એ ખાલી ન્યાયની વાત નથી, પણ એ ખેડૂતની શ્રદ્ધાનો પણ સવાલ છે. અને અહીંયા વાર્તામાં આવે છે એકદમ નાટકીય વળાંક. મોગી માતા ચોરનું નામ લેવામાં સંકોચ કરે છે. એ કહે છે કે જો હું નામ જાહેર કરીશ તો આખો પ્રસંગ બગડી જશે. કેમ? કારણ કે ચોર બીજે ક્યાંય નહીં, પણ આ ભીડમાં જ હાજર છે. પણ ગામ લોકો પણ હવે મક્કમ છે. એ કહે છે, ના માતા, અમારે તો સત્ય જાણવું જ છે. તમે જે પણ ચુકાદો આપશો એ અમને મંજૂર છે. તો મોગી માતા માની જાય છે, પણ એક શરત પર. અને આ શરત ખૂબ જ મહત્વની છે. માતા બધા પાસેથી વચન લે છે કે ભલે ગમે તે થાય, તમે એ માણસ સામે હાથ નહીં ઉપાડો. જરા વિચારો, આ એક શરતે ગુસ્સે ભરાયેલી ભીડને ન્યાયના સાક્ષી બનાવી દીધી. હવે આ બદલો નથી, આ એક વિધિવત ચુકાદો છે. અને હવે જેની બધા રાહ જોઈ રહ્યા હતા
એ ઘડી આવી ગઈ છે. વાર્તાનો ક્લાઇમેક્સ. ચોરનું નામ જાહેર થશે અને પછી થશે મોગી સ્ટાઇલ ન્યાય. અને પછી માતાનો અવાજ ગુંજે છે, એકદમ સ્પષ્ટ અને અફર. ખેંગાળજી, ભાઈ તમારો રૂનો બોરો આ વાઘુજી ઉઠાઈ ગયા હતા. અને બસ આખા મંડપમાં સન્નાટો છવાઈ જાય છે. યાદ છે વાઘુજી, પેલો પાવડાવાળા કેસનો સાથીદાર? એ જ વાઘુજી હવે આટલા મોટા કેસનો મુખ્ય આરોપી બનીને બધાની સામે ઊભો છે. ખાલી આરોપ જ નહીં, ચુકાદો પણ તરત જ. માતાએ દંડ ફટકાર્યો, પૂરા 5100 રૂપિયા. આ રકમ ખાલી પૈસા નથી, અન્યાયનું પ્રતીક છે. તો જુઓ, બધું કેટલું સ્પષ્ટ છે. ગુનો હતો 5 મણ કપાસની ચોરી, ગુનેગાર હતો વાઘુજી અને સજા 5100 રૂપિયાનો દંડ, જે તરત જ વસૂલ કરવામાં આવ્યો અને જેનું નુકસાન થયું હતું એ ખેંગારજીને સોંપી દેવામાં આવ્યો. એટલે કે અહીં ખાલી ચોર પકડાતો નથી, પણ જેનું ન્નુકસાન થયું છે એની ભરપાઈ પણ તરત જ થાય છે. એકદમ ફાસ્ટ ટ્રેક જસ્ટિસ. પણ વાર્તા અહીં જ પૂરી નથી થઈ જતી, કારણ કે ન્યાય કરવો એ એક વાત છે, પણ સમાજમાં શાંતિ પાછી લાવી અને સંબંધોને ફરીથી જોડવા એ બીજી વાત છે. હવે મોગી માતા એ જ કામ કરે છે. આ આખી પ્રક્રિયાનો હેતુ ખાલી સજા આપવાનો નથી, પણ સમાજને ફરીથી જોડવાનો છે. જુઓ, પીડિતને વળતર મળી ગયું, ગુનેગારને સજા મળી, પણ એને સમાજમાંથી કાઢી મૂકવામાં નથી આવતો. અને ભવિષ્ય સારું રહે એ માટે માતા બધાને આશીર્વાદ આપીને આશ્વાસન આપે છે. અને આ જ વાત સૌથી ખાસ છે. ન્યાય થઈ ગયા પછી માતાનું ધ્યાન હવે સમાજના ઘા રૂઝાવવા પર છે. એ ત્યાં હાજર રહેલા દરેકને નોકરી, લગ્ન અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. અને સૌથી અગત્યની વાત, ગુનેગાર વાઘુજીને પણ આશીર્વાદ આપે છે. એનો મતલબ શું થયો કે સજા પૂરી થઈ, હવે તું ફરીથી સમાજનો જ એક ભાગ છે. એને સુધારવાનો એક મોકો આપવામાં આવે છે. આ બધું જોઈને ગામના એક માણસના મોઢામાંથી શબ્દો નીકળી પડે છે. હવે રમેલનો રંગ ગમ્યો. બસ આ એક વાક્ય બધું જ કહી દે છે. જે શંકા અને અવિશ્વાસથી શરૂઆત થઈ હતી એ હવે અતૂટ શ્રદ્ધામાં ફેરવાઈ ગઈ છે. ન્યાય મળી ગયો છે અને ગામમાં ફરીથી વ્યવસ્થા સ્થપાઈ છે. તો આ આખી ઘટના જોયા પછી મનમાં એક સવાલ તો આવે જ છે કે આ જે થયું એ ખરેખર દૈવી ન્યાય હતો કે પછી સમાજને જોડી રાખવા માટેનું એક બુદ્ધિપૂર્વકનું સામુદાયિક આયોજન? કદાચ સાચો જવાબ આ બંનેની વચ્ચે ક્યાંક છુપાયેલો છે. રમેલ એ શ્રદ્ધા, કાયદો અને સામાજિક વ્યવસ્થાનું એક એવું અનોખું મિશ્રણ છે જે આધુનિક કાયદાકીય પ્રણાલીઓની બહાર પણ સમુદાયને એક તાંતણે બાંધી રાખે છે.